खूब सरस सौथी प्रथम थैंक यू वाला आ बस आज જોઈએ છે અરવિંદભાઈ આ કેમેરામેન મિત્ર છે ને એકવાર જોરદાર તાળીઓથી બતાવો યાદ શક્તિ વહી ગઈ આજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત જે ભૂદેવો પધાર્યા છે એના શ્રી ચરણોમાં વંદન કરીને એમના માટે એકવાર જોરદાર તાળીઓ બ્રાહ્મણ દેવતાભ્યો નમો ઢોલીડાના રૂપમાં ઢોલ વગાડવા માટે હિન્દુ સમાજના દીકરાઓ અહીંયા આવ્યા છે વેલંજાથી ગાયોની નિરણ માટે લૂલી લંગડી બીમાર ગાયોની સેવા થાય હિન્દુ સમાજના દીકરા ઢોલ વગાડવા માટે આવ્યા છે એકવાર જોરદાર તાળીથી એને વધાવો મારું આઝાદ મીડિયા અને અશોકભાઈ ને એમના કેમેરામેન વિડીયોગ્રાફર પ્રેસ મીડિયા અન્ય કોઈ મીડિયા હોય તો એને આવકારીને જોરદાર તાળીથી વધાવો આપણા ઘર ઘર સુધી આ સમાચાર જવાના છે સ્વયંસેવકોની જેટલી ટીમ છે દરેક ટીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સારા એવા વક્તા સારા એવા બેંકર ગૌ સેવાના કાર્યમાં અને ડોક્ટર હોવા છતાં એક સામાન્ય નાગરિક જેવો માણસ મારો પરમ મિત્ર ડોક્ટર ડીડી દિયોરા સાહેબ અહીંયા ઉપસ્થિત છે એમને પણ એક જોરદાર તાળીઓથી વધાવીશું આવો સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે જેટલા માંડવિયા અહીંયા આવી ગયા છે આપણે ત્યાં દીકરીઓની જાન આવી છે તો આપણા વેવાય વેલા છે તો આપણા વેવાય વેલા એટલે કે જાનડીઓ જે આવી ગઈ છે એ માંડવા વાળા તો આપણે બધા છીએ એકવાર જાનડીઓને જાનૈયાઓને જોરદાર તાળીઓથી બતાવો સૌથી પહેલા કયા માંડવે વરરાજા આવે છે એની ભાઈ મોરડિયા સાહેબ મારી પાસે ચિઠ્ઠી આપણે સૌથી પહેલા ભૂદેવો જોજો હું દરેક કાર્યક્રમમાં કરું છું જેના માંડવે સૌથી પહેલી જાન આવશે એનું વિશિષ્ટ સન્માન અને વરઘોડિયાનું આપણે સન્માન કરશું અને જે છેલ્લે છે એને હું મારી રીતે લઈ એટલે હવે જેમના વાલીઓ માંડવે આવી ગયા હોય તમારા દીકરા દીકરીઓ વરરાજા જો અહીંયા ઉપસ્થિત હોય તો બાજુની વાડી એટલે કે આ ગેટ બન્યો છે ત્યાંથી ઢોલ સાથે આપણે એને એન્ટ્રી કરાવવાના છીએ કમસે કમ મારી ગણતરી એવી છે 5:15 આપણે ત્યાંથી એન્ટ્રી ચાલુ કરાવી દઈશું હવે જેટલા આવી ગયા છે એને આપણે 5 વાગે નોંધ લઈએ હવે ખરેખર લગ્નમાં આવ્યા હોય એમાં ભાઈઓ હોય કે બહેનો હોય બરાબર તમે સંસ્થાના માધ્યમથી આવ્યા હોય માંડવે આવ્યા હોય જાનમાં આવ્યા હોય ભૂદેવો વિધિ કરાવવા આવ્યા હોય જે કોઈ આ ગ્રાઉન્ડમાં આવ્યા છે એ લગ્નમાં આવ્યા હોય એ ઊંચો હાથ કરે હું આવ્યો છું લગ્નમાં આવ્યા હોય ઊંચો હાથ કરે હા રાખો હવે જે ખાવા આવ્યા હોય એ હેઠો હાથ મૂકી દો તો ખાવા આવ્યા નથી પાકો હવે તમે દીકરીને વળાવ્યા પેલા ઘરે નહીં જાવી પાકો ને મારીને તમારી દીકરી વળાવવાનો અવસર આવે ને ત્યારે માત્ર 25 જણા વધે છે તમને ખબર છે ને હે શા માટે આપણે કોઈને રોકાતા નથી ખાઈને જઈ છટકે આજ પ્રયાસ કરજો આવી સરસ મજાની દીકરીઓ લાડકડી દીકરીઓના લગ્ન છે ઘરે જઈને જો કાંઈ કામ ન હોય તમારે ક્યાંય વિદેશના ફોન ન હોય અગત્યની મીટિંગ ન હોય મુકેશ અંબાણી આરે તો અહીં બેઠા રહી ગયો સિરિયલનો કાલે બીજો હપ્તો આપણે રિપીટમાં જોઈ લઈશું ચોક્કસથી રોકાજો અને ખૂબ આનંદ સાથે આપણે આજે આ દીકરીઓને વિદાયનો પ્રસંગ અમારી વશિષ્ઠ વિદ્યાલય સરસ મજાની કૃતિ લઈને આવશે તમે જોજો તો ખરા આંખમાંથી આંસુડા નીકળી જાય યુવાનોને ભાઈઓને વડીલોને હોતે દિયોરા સાહેબ આવી કૃતિ આ સ્ટેજ ઉપરથી તમે ક્યારેય ન જોઈ હોય ને એવી કૃતિ વિદાય વખતે આપણે અહીંથી રજૂ કરવાના છીએ તો ચોક્કસથી તમે રોકાશો અહીંયા એલઈડી ના માધ્યમથી જે મારા મિત્ર પ્રસારણને લાઈવ તમારી સામે આ ટીવીના સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી બતાવો કેટલો સરસ મજાનું દેખાય છે ને હજી તો અહીંથી લાઈવ થશે સ્ટેજનો પ્રોગ્રામ આવશે હે ખૂબ ખૂબ અભિનંદન સાથે મારા સાથી બંને મિત્રો આજ સાથ આપવા માટે તૈયાર છે ત્યારે હર્ષુભાઈ વગાસિયા કાલસારી વાળાને એકવાર જોરદાર તાળીઓથી બતાવો અહીંયા ઉપસ્થિત છે એવા જ સાથી મિત્ર ભાઈ જેવો ડોક્ટર દરજ્જાનો માણસ છે અનેક ક્ષેત્રમાં સંકળાયેલો સામાજિક કાર્યક્રમ હોય અગ્રણી તરીકે અને નાનામાં નાના માણસ તરીકે હર હંમેશ લોકોની સાથે ઉભા રહ્યા એવા ડોક્ટર ડીડી દિયોરા
વારાફરતી બધા આનંદ કરશું। આ સ્ટેજ ઉપરથી બોલવામાં અમારી કોઈ ક્ષમા યાચના સાથેની વાત કરી દઉં, ભૂલ થાય ને તો માફ કરજો, કોઈને કંઈ કહેવું પડે આમ તેમ થાય, કાર્યક્રમને સંભાળવો છે એટલા માટે વિનંતી કરીને કહીએ છીએ અમારી ભૂલને તમે ધ્યાને નહીં લેતા। આનંદ સાથે કોઈ પણ માંડવે દીકરી કે વરરાજા આવી ગયા એવું બન્યું? ભાઈ આપણી ટીમ કોણ છે માંડવાની જવાબદારી? માંડવા સમિતિ કોણ છે ભાઈ? કોઈ પણ વરરાજા કે કન્યા માંડવે હજી નથી આવ્યા, જુઓ, કારણ કે એને આપણે સામૈયા કરીને લાવવા છે, એટલે બધા વરરાજા સાથે આવશે। ત્યાં છેલ્લી જાન આવે એની નોંધ મને આપજો સાહેબ, છેલ્લી જાન આપણા ગ્રાઉન્ડમાં ત્યાં આવે ને એ વરરાજાનું એનું નામ લખી લેજો। તો કેવી કેવી આપણી લાડકડી દીકરી માટે આજ જાડેરી જાન જોડીને આવવાના છે એવા પ્રિતેશ વેલજીભાઈ કુરજીભાઈ આસંદિયા ગામ સરસઈ, ચિરણજીવી જગદીશ કાળુભાઈ ભીમજીભાઈ ગોરસિયા ગામ સનાળા, કુમાર શૈલેષ નટુભાઈ મૈયારામભાઈ અગ્રાવત સમઢિયાળા, ચિરણજીવી શ્યામ ગામ પરવાળા, કુમાર શાંતિભાઈ પ્રભુદાસભાઈ નિંબાર્કના સુપુત્રો, ચિરણજીવી ચેતન ધીરુભાઈ ત્રિભુવનભાઈ દવેરા દ્રોણગીર ગઢડા, ભગવાનભાઈ જીવાભાઈ પરવારના સુપુત્ર ચિરણજીવી મુકેશ નેસવડ જિલ્લો ભાવનગર। આ 7 દીકરા દીકરીઓ અહીંયા આજે જાન લઈ અને સગા વાલા મિત્ર સર્કલ સાથે ઉપસ્થિત થશે, ત્યારે આપણે ખૂબ આનંદથી ખૂબ મોજથી આ ધર્મનંદન પાર્ટી પ્લોટની અંદર આ સમૂહ લગ્નના માધ્યમથી ખૂબ આનંદ કરીશું। વાતો તો ઘણી બધી છે। અહીંયા અમારા સાથે મિત્ર દિનેશભાઈ રાખોલિયા ગામ બરડિયા ઉપસ્થિત છે। સ્ટેજની ખૂબ મોટી જવાબદારી દરેક કાર્યક્રમમાં સાહેબ સંભાળે છે। આવો દિનેશભાઈ। સ્ત્રીના દાતા શ્રી કુશાલભાઈ ભાલાળા ઓમકાર લેસર, મશીનના દાતા એવા દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, તેમજ મિક્સર મશીનના દાતા એવા શ્રી પ્રશાંતભાઈ ગજેરા એમજી એન્ટરપ્રાઇઝ અને સિરાગભાઈ ગજેરા સીઆર એન્ટરપ્રાઇઝ તરફથી બ્લેન્ડરના દાતા શ્રી કાંતિભાઈ બચુભાઈ બોદર ખોડિયાર બેકરી, બાંધણી સાડીના દાતા શ્રી પિયુષભાઈ ગોંડલિયા તથા બાદલ મેર અને સાડીના દાતા શ્રી સુરેશભાઈ જાગાણી, આ બધા દાતાઓ છે। એમને એકવાર જોરદાર તાલીઓના નાદથી આપણે વધાઈ। આ દાતાઓ થકી આ દીકરીને જે પણ કાંઈ અપાય છે એ આ દાતાઓની કૃપા છે, આયોજકોની કૃપા છે। મારી સાથે એવા સુંદર મજાના અને જેના કવિ જેવા અવાજ અને કવિ જેવા જેના લેખા છે એવા ડોક્ટર ડીડી ડિયોરા સાહેબ છે। બહુ એની ભાષા કડવી છે પણ સમજવા લાયક। આપણે ફરીને હજી યાદી લઈ લઈ દાતાશ્રીઓની। એવી જ રીતે ડ્રેસના દાતા જયેશભાઈ પટેલ દક્ષિણ ગુજરાત પ્રમુખ, બેડ સેટના દાતા સંજયભાઈ આંબલિયા, ટુવાલ સેટના દાતા ધર્મેશભાઈ અમર બંગલોજ, બટેટા વેડમાણ મશીન શ્રી દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ, રજાઈના દાતા પંકજભાઈ સભાડિયા, બ્લેન્ડરના દાતા બ્લેન્કેટના દાતા વસરામભાઈ પ્રજાપતિ, તોરણના દાતા શ્રી રમેશભાઈ લગરાભાઈ ચુંદરવન સોસાયટી, તેમજ આસનના દાતા શ્રી ભાવેશભાઈ પટેલ નીલકંઠ કણછી અને વંચામુદતના દાતા રાજેશભાઈ રાદડિયા, બાજોટના દાતા સંદીપભાઈ બાબુભાઈ સંઘાણી, તેમજ સ્ટીલ બેડુના દાતા એવા આદરણીય શ્રી અશોકભાઈ મેર, ટ્યુબલાઇટના દાતા એવા શ્રી રાધિકા પરેશ રૂપારેલિયા, ગેસ ચૂલાના દાતા એવા પરસોત્તમભાઈ ઠાકરસિંહભાઈ દેલાણીયા ગાધકડા, તેમજ મામદ ટીપાઈના દાતા એવા શ્રી મનસુખભાઈ વગાસિયા શક્તિલેશ, કાંસાની સાંથળીના દાતા એવા અશોકભાઈ મેર, સ્ટીલની ડોલના દાતા શ્રી યશોદા સિડની હોસ્પિટલ, સ્ટીલની પેટીના દાતા રામ ભરોસે, ગરમ ગરુના દાતા શ્રી હરીશભાઈ મારડિયા, તેમજ સ્ટીલ ટિફિનના દાતા એવા શ્રી ઉમેશભાઈ ઝાલાવાડિયા, સ્ટીલ બરણીના મોટીના દાતા એવા શ્રી કિશોરભાઈ રામાણી, સ્ટીલ બરણી નાનીના દાતા શ્રી કિશોરભાઈ રામાણી,
સ્ટીલ પાટલાના દાતા એવા શ્રી દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સ્ટીલ લોટાના દાતા જયંતિભાઈ કાબાભાઈ લીંબાસિયા, તેમજ સ્ટીલ ગ્લાસના દાતા એવા શ્રી જયંતિભાઈ લીંબાભાઈ લીંબાસિયા, તેમજ સ્ટીલ ડીશ નાની શ્રીમતી રેખાબેન અશોકભાઈ અમર બંગલોજ, તેમજ સ્ટીલ રકાબી શ્રી કાંતિભાઈ બચ્ચુભાઈ બોદર ખોડિયાર બેકરી, તેમજ સ્ટીલ થાળી શ્રી રાધાકૃષ્ણ મહિલા મંડળ, શ્રી સ્ટીલના વાટકા એવા શ્રીમતી રીટાબેન અનિતાબેન અમર બંગલો તરફથી છે. એકવાર આ દાતાઓને ફરીને જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈ. ઘણી વસ્તુ આ દાતાઓના થકી જરૂરિયાતમંદ દીકરીઓને આ દાતારી આવે આ મળે છે. એનું એક કારણ છે કે આ જ્યાં દાતાઓ જેટલી વસ્તુ યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી અને આ દીકરીઓના કાંઈ સહયોગી બન્યા છે, આ સંસ્થાના કાંઈ સહયોગી બન્યા છે. એવા હજી આપણી પાસે ઘણા એવા દાતાઓના નામ છે. હજી તો 51 નંબર સુધી પહોંચ્યા છે. તેવા સ્ટીલની દેગડીના દાતા શ્રીમતી મધુબેન વિઠ્ઠલભાઈ વઘાસિયા, સ્ટીલ પવાલી શ્રી દિનેશભાઈ ભાજપ કોર્પોરેટર પૂણા, સ્ટીલ તપેલી શેઠ શ્રી તેજસભાઈ વેકરિયા તથા મહેશભાઈ રામાણી, સ્ટીલ જગ કિશોરભાઈ રામાણી, સ્ટીલ કાથરોડ કિશોરભાઈ રામાણી, સ્ટીલ ત્રાસ હિંમતભાઈ તથા વિમલભાઈ, સ્ટીલ ખમણી શ્રી કિશોરભાઈ રામાણી, સ્ટીલ ભાત્યુ જયંતિભાઈ ધનજીભાઈ ધામેલિયા, સ્ટીલનો ડોયો વનરાજભાઈ વાળા, સ્ટીલનો ચમચો ગૌલોકવાસી રાજેશભાઈ દશરથભાઈ રાદડિયા, સ્ટીલના જેરણી અંકિતભાઈ રણછોડભાઈ હિરપરા, સ્ટીલનો ચીપિયો શ્રી સંજયભાઈ મનસુખભાઈ ધડુક, સ્ટીલનો તાવીતો શ્રી વનરાજભાઈ વાળા, સ્ટીલની ચમચી શ્રી સિરાગભાઈ છન્ની, સ્ટીલના વાસણ કાટલી સ્ટીલની ખાંડણી અને દસ્તો વિપુલભાઈ ડોબરિયા, તેમાં સ્ટીલનો લોટો શ્રી રામ ભરોસે, તેમજ કડાઈ શ્રી યોગેશભાઈ ચુંદરવાન, તપેલી શ્રી ધીરુભાઈ દેવશીભાઈ સીતાપુરા, કીટલીના દાતા શ્રીમતી ગીતાબેન તથા હંસાબેન, તેમજ 6 ડબ્બાના દાતા એવા શ્રી દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ, ચા ખાંડના ડબ્બાના દાતા શ્રીમતી રંજનબેન તથા નીમુબેન, ચપ્પુના સેટના દાતા શ્રી લાલજીભાઈ બાબુભાઈ ચોડવડિયા, તેમજ ત્રાંબાની લોટીના દાતા શ્રી હરિ કંટનસિંહ મયંકભાઈ કામરેજ, અખંડ દીવડોના દાતા શ્રીમતી દિવ્યાબેન પરેશભાઈ રૂપારેલિયા, જલવત થાળીના દાતા લાલજીભાઈ બાબુભાઈ ચોડોડિયા, તેમજ આરતીની ટકોરીના દાતા શ્રી ચિમનભાઈ ઠુમર તરફથી પ્રત્યેક દીકરીને એક વસ્તુ મળી છે. અત્યાર સુધીમાં 80 વસ્તુઓના નામ મેં લીધા છે. તો એકવાર આ દાતાઓને ફરી જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવી લઈ. હજી તો ઘણા દાતાઓ એવા છે કે હું મારા આદરણીય શ્રી અને સારા એવા એન્કર ડોક્ટર દિયોરા સાહેબને વિનંતી કરી, આવો સાહેબ આપણે દાતાઓના નામથી અને એમને નામથી વધાવી લઈ અને આપણા વરદ હસ્તક આપણા મુખ્યથી શ્રી દાતાઓના નામની જાહેરાત કરીએ. હાલો જી હાલો. આજરોજ કર્ણભૂમિ સુરતના આંગણે દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દીકરીનો માંડવો. સાહેબ, એક નાનકડી એવી દીકરી ઘરની અંદર લક્ષ્મી રૂપે જ્યારે જન્મ લે છે ત્યારથી મા બાપના એક અરમાનો હોય કે મારા આંગણે લક્ષ્મી રૂપી દીકરી ઈશ્વરે આપી છે, મારા હાથે કન્યાનું દાન થશે. એ દીકરીને લાડકોડ સાથે ઉજેરતા ક્યારે સમય હાથમાંથી પસાર થઈ જાય છે ખબર નથી પડતી. ધીરે ધીરે દીકરી મોટી થઈ જાય છે, મા બાપના અરમાનો સાકાર થવા જતા હોય અને એ સમયની માલિકા દીકરીના હાથ પીળા કરવાનો અવસર આવે છે. સાદે ભાગ્યશાળી મા બાપ હોય છે કે જેના આંગણાની અંદર એક લક્ષ્મી રૂપી દીકરી રમતી હોય છે. અને દીકરી ઈશ્વર એવા ઘરની અંદર જ આપે છે કે જે બાપની તાકાત હોય એ દીકરીને ઉજેરવાની. સાહેબ, બધાના ભાગ્યમાં દીકરી હોતી નથી અને જેના ઘરમાં દીકરી નથી હોતી એ તુલસીને પરણાવીને દીકરીનું કન્યાદાન કરીને સાહેબ એમ કહેવાય કે પોતાના આત્મસંતોષને સંતોષતા હોય છે. ત્યારે આજ આ મોંઘવારીનો સમય છે. દીકરી જ્યારે મોટી થાય છે,
દીકરીના અરમાનો પૂર્ણ કરવા માટે મા બાપ છે રાત દિવસ મહેનત કરીને દીકરી નાની થાય ને ઘરમાં ત્યાંથી પાય પાય ભેગી કરતા હોય છે કે મારી દીકરીના એક એક અરમાનોને મારે પૂરા કરવા છે. પણ સમય એવો આવીને ઉભો રહે, મોંઘવારીનો યુગ હોય, એમ કહેવાય કે 12 સાંધે ત્યાં 13 તૂટે એવી પરિસ્થિતિનું જે નિર્માણ થાય ને તેથી એ દીકરીને પરણાવવાના જે અરમાનો હોય ને એ ભાંગીને ભૂકો થઈ જતા હોય. અને એવા સમયની માલિકા ઈશ્વર કે ઓલિયા રૂપે આવી સંસ્થાઓને જન્મ આપે છે. અને એવી જ એક નવી સંસ્થા આજ આપણા સૌની વચ્ચે જન્મ લઈ રહી છે. આજે એક બીજ વવાયેલું છે. ધીરે ધીરે આપણા સૌના સાથ અને સહકાર થકી એને પોષણ મળશે. એ સંસ્થા મોટી વટવૃક્ષ બનશે અને અનેક મા બાપની જે આ ચિંતા અને વ્યથા છે ને એને આ જગતમાંથી નાબૂદ કરવાનું કામ કરશે. ત્યારે આજ દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરીનો માંડવો પ્રથમ આયોજનની અંદર 7 દીકરીઓ અને દીકરાઓ પ્રભુતામાં પગરવ માંડે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, આ વિચારધારાને વધાવો કે આ સંસ્થા થકી આવનારા સમયની અંદર વધુમાં વધુ દીકરા અને દીકરીઓ જોડાય, એના મા બાપ જોડાય, એની વ્યથામાંથી મુક્તિ મળે ને દીકરીઓને સાહેબ આજ 7 દીકરીઓ જે પ્રભુતામાં પગરવ માંડી રહી છે ને એ દીકરીઓને માત્ર પરણાવવા ખાતર પરણાવવામાં નથી આવતી, પણ એક પોતાના પેટની દીકરીને જે આંગણાની અંદરથી આપણે વળાવીએ છીએ ને એવા હરખ સાથે 3 મહિનાથી આ સમગ્ર ટીમ રાત દિવસ જોયા વગર મહેનત કરે છે. પણ ટીમને જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ, કારણ કે આ એક એક દીકરાઓને એવું છે કે આજ અમારા આંગણે અમારી 7 બેનડીઓના લગ્ન છે અને મારી બેનીના લગ્નની અંદર કોઈ કમી ન રહેવી જોઈએ. મારી બેને સૌના સપનાઓ સાકાર થવા જોઈએ. મારી બેનના એક પણ અરમાન છે એ અરમાન અધૂરા ન રહેવા જોઈએ. અને દીકરીને તો આપીએ એટલું ઓછું પડે મારો બાપ, કારણ કે દીકરી એક પાત્ર એવું છે કે બાપની તમામ જાયદાદને 2 થાપા મારીને એમ કહી દીધું તો એક અંગૂઠો નહીં પણ મારા 10 આંગળ આપું છું, મને કાંઈ ન જોવે તમારી સંપત્તિમાંથી. એ પાત્ર દીકરી છે સાહેબ. અને એવી દીકરીના લગ્ન અહીંયા રોડા લેવાના છે અને કેસરિયા વરરાજા પરણવા માટે આવી રહ્યા છે. મારી લાડકડી દીકરીઓના કોડ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે મારી દીકરીઓને એમ કહેવાય કે આપણા વડીલો એમ કહેતા કે સાહેબ ગાડા ભરીની દીકરીને દાઈજો દેજો જો તમને ઈશ્વર આપ્યું હોય તો. એમ આજ મારા અસુરતના રત્ન દાતા હોય સાહેબ એમ કહેવાય કે દિલ ખોલીને આજ દીકરીઓ માટે આપ્યું છે. આજ મારી દીકરીઓને 121 વસ્તુ કરિયાવરમાં આપવાની છે સાહેબ, એવી વસ્તુ કે દીકરી પેટ ભરીને વાપરી શકે સાહેબ. જોરદાર તાળીઓથી દાતાઓને વધાવવા છે આપણે. અને એવા કંકાવટીના દિલદાર દાતા શ્રી મયુરભાઈ ઘનશ્યામભાઈ નસીબ, હું નામ બોલતો જાશ, એક એક દાતાને તાળીઓથી વધાવજો. કારણ કે સાહેબ કદાચ કાંઈ ન આપી શકીએ ને પણ કોઈ દાતાનું સન્માન થતું હોય ને 2 તાળીનો તાલ પડે ને એના હૃદયમાં ઈશ્વર વહન કંઈક દીકરી માટે આપી દે ને તો એ પુણ્યના હું તમે ભાગીદાર બનીએ છીએ સાહેબ. જોરદાર તાળીઓથી વધાવો. એર કુલર 5 લીટરનું શ્રી રામભાઈ પટેલ ઓટો ગેરેજ, ચાનો થર્મોસ શ્રી વિપુલભાઈ ગજેરા, મા ખોડલ રેસિડેન્સી, લીંબુ મશીન શ્રી જયંતિભાઈ કાબાભાઈ લીંબાસિયા, શ્રી અવધ એન્ટરપ્રાઇઝ, સંભાર મશીન શ્રીમતી શારદાબેન ગઢિયા, ગપ ગોટાની લોઢી શ્રી પિયુષભાઈ દેસાઈ નીલકંઠ કન્સલ્ટન્સી, પાવભાજી મશીન શ્રી પરસોત્તમભાઈ ઠાકરસિંહભાઈ દેલાણીયા, ચાની ગરણી શ્રી દિલીપભાઈ ભોળાભાઈ જાદવ, પાટલી વેલણ શ્રી જયંતિભાઈ કાબાભાઈ લીંબાસિયા, ભાતની જારી શ્રી ભરતભાઈ દાઢી, બાઉલ સેટ શ્રી વિશ્રામભાઈ પ્રજાપતિ, બાથરૂમ સેટ દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, શાકભાજીની લોઢી શ્રી કિશોરભાઈ બચુભાઈ સોલંકી, ગોળા ઢાંકણું શ્રી જયંતિભાઈ કાબાભાઈ લીંબાસિયા, સ્ટીલનું બેડું શોપીસ શ્રી વિપુલભાઈ ડોબરિયા, આ કપ સેટ શ્રી રમેશભાઈ બારૈયા શિવસેના, દિવાલ ઘડિયાળ શ્રી કિશનભાઈ બાબુભાઈ વાઘેલા શિવશક્તિ સલોન, મુખવાસ દાની રિદ્ધિ મંડપ જનકભાઈ મલકાણા લસકાણા, હોની સભી શ્રી પરેશભાઈ વિનુભાઈ રૂપારેલિયા, શિવલિંગ શ્રી ઈશાન પરેશભાઈ રૂપારેલિયા, સોનાની વાળી શ્રી સાગર જ્વેલર્સ ગારિયાધાર. જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. સોનાના દાન પણ આજ દીકરીઓ માટે અર્પણ થયા છે. તકિયા શ્રીમતી સંગીતાબેન અમર બંગલોજ, ઓશિકા શ્રી અરવિંદભાઈ ચોપડા, કૃતિ શ્રી બાબા રામદેવ ક્રિએશન, તી તવલી 1 નંગ શ્રી ખોડીદાસભાઈ વિઠ્ઠલભાઈ કમાણી, ડિનર સેટ દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, સ્ટીલ તપેલી 1 નંગ જયદીપ ગ્રાફિક્સ અમરેલીવાળા, કુકર 3 લીટર દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, કપ રકાબી સેટ એકલવ્ય એજ્યુકેશન ટ્યુશન ક્લાસીસ, કાચના ગ્લાસ 6 નંગ ડોક્ટર મનોજભાઈ મકવાણા શિવ ક્લિનિક, કાંટા ચમચી શ્રી સંજયભાઈ ખોડિયાર ગેસ, સંસ્કાર પુસ્તક શ્રી વિનુભાઈ વગાસિયા મોટા મુંજિયા સર, સ્ટીલ ગરવું શ્રી રામકૃષ્ણ વિદ્યા સંકુલ, પલ્લા ડબ્બા 3 દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, તાંબાના જગ 6 લીટર કનૈયા જ્વેલર્સ, એમજી ડ્રીમ બાપા સીતારામ ચોક,
બાપાની સબી શ્રી બાપા સીતારામ ડેરી ફાર્મ, સ્ટીલ થાળી દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, સ્ટીલ વાટકા દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, પૂરીનું મશીન દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, તીનનું ઢોકળ યુદ્ધ દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ઢોસાની લોઢી દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ. જોરદાર તાળીઓના નાદ સાથે એક એક દાતાઓને વધાવીએ. અને સાહેબ, આ જગતમાં જો દાતા ન હોય તો કોઈ કાર્ય શક્ય નથી હોતું. આજ આટલી દીકરીઓના ભવ્યતા સાથે લગ્ન થઈ રહ્યા છે, એની પાછળ દિલદાર દાતાઓનો રાજીપો છે. ત્યારે રોકડ અનુદાન પણ ખૂબ મળ્યું છે, એને પણ આપણે બિરદાવવું છે. રોકડ અનુદાન 51,000 રૂપિયા શ્રી અશોકભાઈ મઢુલી એડવોકેટ. જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. 1100 રૂપિયા દીકરીના અવસરને વધાવતા શ્રી ભરતભાઈ રબારી પરિવારે અર્પણ કર્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. 11,000 રૂપિયા શ્રી મનીષભાઈ દાઢી પરિવારે અર્પણ કર્યા છે. 11,000 રૂપિયા શ્રી મુનાભાઈ સિંધવ પરિવારે અર્પણ કર્યા છે. 11,000 રૂપિયા શ્રીજી લેબ અંકલેશ્વર પરિવાર તરફથી અર્પણ થયા છે. 5100 રૂપિયા ડેકે ગોકુલધામ તરફથી અર્પણ થયા છે. 5100 રૂપિયા શ્રી ગોપી ફોરપી તરફથી અર્પણ થયા છે. 5100 રૂપિયા શ્રી ઓમ લેસર ફોરપી તરફથી અર્પણ થયા છે. 5100 રૂપિયા શ્રી મહાદેવ લેસર તરફથી અર્પણ થયા છે. 5100 રૂપિયા શ્રી લક્ષ્મ ફોરપી તરફથી અર્પણ થયા છે. 5100 રૂપિયા શ્રી ગૌતમભાઈ સાંગાણી પરિવાર તરફથી અર્પણ થયા છે. 5100 રૂપિયા શ્રી ગણેશ ફોરપી તરફથી અર્પણ થયા છે. 5100 રૂપિયા શ્રી મેહુલભાઈ કાતરિયા પરિવારે અર્પણ કર્યા છે. 3100 રૂપિયા શ્રી દિલીપભાઈજી પટોળિયાએ અર્પણ કર્યા છે. 2100 રૂપિયા શ્રી ધર્મેશભાઈ કિશોરભાઈ પાનેલિયા. 2100 રૂપિયા શ્રી રજનીભાઈ ડી સાવલિયા. 1111 રૂપિયા શ્રી કમલેશભાઈ એમ રીબડિયા. 1111 રૂપિયા શ્રી ધર્મેશભાઈ ધીરુભાઈ ગજેરા. 1100 રૂપિયા શ્રી હિતેશભાઈ નાકરાણી. 1100 રૂપિયા શ્રી જમનલાલ ભેરુ કોલોની. સાહેબ, જોરદાર તાળીઓથી એકવાર રોકડ અનુદાનના દાતાને આપણે વધાવશું. અને ભોજન ખર્ચના પણ દાતાઓએ પોતાની દાતારી વધાવી છે કે આજ દીકરીઓના લગ્ન હોય અને ઈશ્વરે કંઈક આપ્યું છે તો આ દીકરીના અવસરને વધાવતા ભોજન ખર્ચની અંદર રસોડામાં દાતારી મળી છે. એવા દિલદાર દાતા મોતીસૂરના લાડુ શ્રી દિલીપભાઈ બુટાણી ગિરિરાજ હોટલ. 60 કિલો ચોખા શ્રી અલ્પેશભાઈ વાડદોરિયા. 1 ડબ્બો તેલ મધુભાઈ એન જોડિયા સાજન હોમ્સ પ્રમોદ. 3 ડબ્બા તેલ શ્રી રામ ભરોસે. 1 ડબ્બો તેલ શ્રી મંગળભાઈ પી ખાસર મારુતિ ટાઉનશીપ પ્રમોદ. 1 ડબ્બો તેલ શ્રી ખોડુભાઈ એમ ગીડા મારુતિ ટાઉનશીપ પ્રમોદ. 1 ડબ્બો તેલ નાથુબેન નનુભાઈ નાકરાણી. 1 ડબ્બો તેલ શ્રી પ્રવીણભાઈ પાગડાળ આસ્તારુ હાઉસ. 1 ડબ્બો તેલ શ્રી રૂપેશભાઈ આસ્તારુ હાઉસ. 1 ડબ્બો તેલ શ્રી પરેશભાઈ રામજીભાઈ ઇટાલિયા. ઘઉંનો લોટ શ્રી રમેશભાઈ બાવજીભાઈ સંઘાણી. કેરીનો રસ શ્રી કમલેશભાઈ વજુભાઈ સુજિત્રા. મરી મસાલા શ્રી રાજેશભાઈ મુકેશભાઈ ગોરસિયા. શાકભાજી શ્રી સુજલભાઈ વિઠ્ઠલભાઈ સતાસિયા. બેસન શ્રી વિજયભાઈ મનસુખભાઈ શિરોયા. તુવેર દાળ શ્રી પાર્થ કિશોરભાઈ સંઘાણી અને શ્રી ધ્રુવેશ વિપુલભાઈ ખોટ. અને પાણીના દાતા શ્રી ડોક્ટર રમેશભાઈ કાતરિયા. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી એક એક દાતાઓને ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
જમાઈ આપણા માંડવે પધારી રહ્યા છે. મારું યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ઢોલના નાદ સાથે એને આવકારી રહ્યું છે. અદ્ભુત દ્રશ્ય કામરેજના આ ગ્રાઉન્ડની અંદર ખૂબ જ આનંદદાયક અને આજ જોતા હતા જેની વાટ ઈ સ્વજનો અમને સામા મળ્યા અને પછી તો ઉઘડ્યા હૈયાના હાટ પછી કામ ન પડ્યા કુચિતણા. આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા કેસરિયા વરરાજા મારી લાડકડી દીકરીને પરણવા માટે આજ દાદાની ડેલીએ આવી ચૂક્યા છે. આપણી ભાતીગાળ પરંપરા આંગણે જ્યારે વરરાજા બની અને વરરાજા જ્યારે પધારે છે ત્યારે એને પોખવા માટે આપણે થનગની રહ્યા હોય છે. આપણી દીકરીઓ છે તૈયાર થઈ હોય કે મારા આંગણે મારી લાડકી બેનીનો એ કેસરીયો વર આવ્યો છે અને દીકરીના એ વરને સાબેન કહેવાય કે વધારવા માટે ને આવકારવા માટે મારી દીકરીઓ સામૈયાની તૈયારી કરતી હોય. હું દરેક માંડવાના જે દીકરીઓ સામૈયા કરવાની છે બધીને વિનંતી કરીશ કે આપ તૈયારીમાં રહેશો. કેસરીયા વરરાજા આજ આપણા દાદાની ડેલીએ આવી ચૂક્યા છે અને દરેક વરરાજા અહીંયા મંચ ઉપર આવશે અને પછી તમને આદેશ આપવામાં આવે ત્યારે બધી દીકરીઓ અહીંયા આવવાનું થશે. એટલે દરેક માંડવાની દીકરીઓ તૈયારીમાં રહેશો. આપ તૈયાર થઈ જશો કારણ કે આજ મારી સાત દીકરીઓના અરમાનોને પૂર્ણ કરવા માટે આજ દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થયું છે. આ આયોજન ક્યારેય એકલા હાથે ન થઈ શકે. આપ જેવા તમામ સહયોગી સ્વયંસેવક મિત્રોએ પોતાની અથાગ મહેનત કર્યો છે અને એમાંય મારી નારી શક્તિ મારી બહેનો અહીંયા આગળ બેઠી છે. કંઈક ને કંઈક આયોજનો ગૌની સેવા હોય, સમાજની સેવા હોય કે કોઈ પણ સેવા હોય ત્યારે ખડે પગે સૌથી પહેલા કોઈ ઉપસ્થિત થતું હોય ને તો મારા દેશની આ નારી ગૌરવ જોરદાર તાળીથી વધાવો. મને મંડળનું નામ નથી આવડતું પણ મને આનંદ થાય મારી સાથી ગજગજ ફૂટે કે મારી બહેનો અહીંયા બેઠી છે, સેવા માટે આવી છે. સાહેબ પરિવારની જવાબદારી હોવા છતાં પણ પરિવારની જવાબદારી નિભાવતા આ સેવાના અવસરને ચૂકતી ન હોય ને એ અમારા દેશની નારી છે, આર્ય નારી છે, એનું મને ગૌરવ છે. આજ એક બહેનોને હું આવકારું છું અમારા ચેરિટેબલ ટ્રસ્ટના આંગણે કે આપ નિસ્વાર્થ ભાવે આ સેવા યજ્ઞની અંદર સાત દીકરીઓના અવસરની સાથે સાથે તમારી સેવા અમને મળી છે. ત્યારે આપણી વચ્ચે અમારું દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા ઉપસ્થિત છે. જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એના ઉત્કર્ષ માટેનું સુંદર મજાનું કાર્ય કરે છે એવા અમારા કલ્પેશભાઈ બાલધા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની પણ હું સહર્ષ નોંધ લઉં છું અને એમના તરફથી 1100 રૂપિયાનું અનુદાન આવ્યું. એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. આટલા બધા દાતાઓએ આપ્યું છે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો પણ પોતાનો રાજીપો આપે એ આપણા માટે ગૌરવની ક્ષણ છે. ત્યારે એવા જ માનવંતા મોંઘેરા મહેમાન ગિરીશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે જેમના તરફથી 1000 રૂપિયા દીકરીઓના લગ્ન અવસરને વધારવા માટે અર્પણ થયા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ. આપણે બહેનો આ જે મંડળવાળી બહેનો છે ને અહીંયા આમ સીધી લાઈનમાં બધા ઉભા રહી જાવ. એના સામૈયા કરવા છે. ખૂબ સરસ. આ ઢોલ
હવે એવું લાગે કે ગામના પાદરમાં હાકડી શેરીમાં વરરાજા ઘોડીએ ચડી અને વર ઘોડે ચડીને આવ્યા ને એવો માહોલ છે આજનો. આ ગામડાની અંદર ઢોલ વાગતા હોય ને કેવા ગીત ગવાતા હોય, દીકરાની જાન આવે ને ગીત ગવાતું હોય, ત્યારે મારું એહસાસ સાવન અરવિંદભાઈના માધ્યમથી આજ કેવું ગીત અમારા ટ્રસ્ટીગણના ધર્મપત્ની હોય એ આગળ આવી જાય. ટ્રસ્ટીગણના જે આ લોકોના ધર્મપત્ની હોય અહીંયા સાઈડમાં ઝડપથી આગળ આવે. આગળ ને લાડો આનાથી આગળ ઊભું રહેવાનું છે. આ લોકોથી આગળ ઝડપથી. ટ્રસ્ટીગણની જેટલી ધર્મપત્નીઓ એટલે કે શિલ્પાબેન રાજેશભાઈ, જીનલબેન વિજયભાઈ, સોનલબેન સુજલભાઈ, સુધાબેન કમલેશભાઈ, તારાબેન જલદીપભાઈ અને કોમલબેન રાજુભાઈ. રાજુભાઈ અને એની ટીમ જોડાય. આવો રાજુભાઈ, વિજયભાઈ, સુજલભાઈ, કમલેશભાઈ, જલદીપભાઈ અને રાજુભાઈ. ખાલી કરો પ્લીઝ, ખાલી કરાવો. સૂચના માટે કેમેરામેન સાથે ધન્યવાદ અતુલભાઈ, ધન્યવાદ. હવે અણવરને વિનંતી કરું, મારી દીકરીઓ પહેલા માંડવે પહોંચે અને પછી વરાજા આવે એવું હોય ને. ચાલો પોતપોતાના જે અણવર છે દીકરીઓને લઈને માંડવે. પણ મારી વાત એક સાંભળી લ્યો સાહેબ, થોડુંક સાઉન્ડ આપજો. એસએસ પાછળના માંડવા સુધી જે વરરાજા, કન્યા અને ભૂદેવો, ફોટોગ્રાફર જેમના હિન્દુ વિધિ મુજબ કોઈ પણ પ્રકારની કાપ કોપ વગર તમારે કોઈ ફોટા પાડવામાં બાંધછોડ નથી કરવાની. બધા ફોટા આવવા જોઈએ, વિધિ પૂરી થવી જોઈએ. અને અમે જ્યારે અહીંયા ફોટો સેશન માટે બોલાવીએ, જે પહેલું કપલ આવશે એનું હું વિશિષ્ટ સન્માન કરીશ.
અને સૂચના આપ્યા પછી આળસુડા હશે ને છેલ્લે આવશો તો ફોટોશૂટ રહી જશે. અહીંનું જે ફોટોશૂટ છે એ અમે મર્યાદામાં સમયને સાથે રાખીને ચાલવાના છીએ. તમારે જેટલી આળસ કરવી હોય, ગલ્લા તલ્લા કરવા હોય કરજો. હું ભૂદેવોને પણ વિનંતી કરું, ચરણોમાં નતમસ્તક થઈ વિધિ પૂરી કરીને મારે સમય અને ચોઘડિયા હાચવવાના છે. બરાબર? તો જે વહેલા આવશે એનું વિશિષ્ટ સન્માન, અને આળહુડા છે એ દુઃખ નહીં લગાડતા, હું મિમિક્રી સાથે તમને રજૂ કરીશ, અણવરને ઉતારી પાડીશ. ઓકે, ચાલો પહેલા મારી દીકરીઓ વાદ્ય ગાતે માંડવે પહોંચે. અમારા મહેશભાઈ અને એની ટીમ નિરાધાર ગાયોની નિરણ માટે આ પ્રયાસ કરે. એક આ બ્રાહ્મણનો દીકરો પૈસા માંગે, આજ ઉડાડે, એકવાર જોરદાર તાલીમથી વધાવો. આજ ભૂદેવે રાજી થઈ ગયા, જોઈજોત કરે દીકરીઓને આજ 5,000 લખાવાના. આજ દીકરી રત્ન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આંગણે આવો રૂડો અવસર હોય, સાથ સાથ દીકરીઓ પ્રભુતામાં પગરવ માંડવા જઈ રહી હોય ત્યારે કેસરિયા વરરાજાની જાડેરી જાનમાં પધારેલા તમામ જાનૈયા અને જાનડીઓનું અમે દીકરી પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌ મહેમાનોને આવકારીએ છીએ. આંગણે જ્યારે દીકરીનો અવસર હોય, એ દીકરીનો અવસર રૂડો લાગે એના માટે આપણે સૌએ સ્વયં શિસ્ત રીતે આ અવસરને ઉજવવાનો છે. એટલે ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરીશ, મંચની આગળ બેઠક વ્યવસ્થા છે, ભારતીય બેઠકમાં આપ સૌ આપનું સ્થાન લેશો. આ યોગી સેવા મંડળ છે ને ભાઈ, શક્ય હોય તો જેમાં વગર જવાનું નથી એવો રાજુભાઈનો આગ્રહ છે. યોગી સેવા, યોગી જીવ સેવા, શક્ય હોય તો રોકાઈ જાઓ, જમીને જજો, મારી લાડકડી દીકરીની જાન આવી છે. યોગી જીવ સેવાના ગૌ સેવક મિત્રોને વિનંતી છે, આપ પ્રસાદ રૂપે અહીંયાથી ભોજન લેતા વગર ન જશો. બીજો, દરેક મહેમાનો ગ્રાઉન્ડમાં ઉભા છે એમને વિનંતી કરીશ કે આપ આગળ જે ભારતીય બેઠક કરેલી છે એમાં આપનું સ્થાન લેશો, નીચે બેસી જશો. બધા અવ્યવસ્થા ઊભી ન થાય. દીકરીનો અવસર રૂડો લાગે, અને એ અવસર રૂડો લાગવામાં આપણો જે કઈ સહયોગ, એવું નથી કે આપણે કંઈક રૂપિયા આપીને જ આ દીકરીઓને રાજી કરી શકીએ, પણ દીકરીઓનો આ અવસર રૂડો લાગે એના માટે આપણે સહયોગ આપીને, એ પણ મોટામાં મોટું આ જગતમાં દાન છે સાહેબ.
કાંઈ ના આપી શકે તો કાંઈ નથી આપવું, પણ સાહેબ સહયોગ આપીને પણ આ દીકરીઓના અવસરને વધાવીએ ને તો કૃષ્ણ કનૈયો તમારી નોંધ લેશે. મારી દીકરીઓના હૃદયનો એ થનગણાટ તમારી નોંધ લેશે. દરેક મહેમાનોને અમે હૃદયના ભાવથી આવકારીએ છીએ, કારણ કે આપ સૌ અમારા મહેમાન છો અને આપને કોઈને કાંઈ તકલીફ ન પડે એની જવાબદારી અમારી છે. અમારા આંગણે તમે પધાર્યા છો ત્યારે બધા જ માંડવામાં બંને પક્ષની બહેનો માટેની બેઠક વ્યવસ્થા કરેલી છે. બહેનો પણ પોતાનો બેઠક લઈ લે, મારા ભાઈઓ પણ પોતાની બેઠક લઈએ, કારણ કે આજ તમે બધા મહેમાન બન્યા છો અને આપ કોઈ પણ આંગણાની અંદર મહેમાન થઈને જઈએ તો મહેમાનને સાજે એવું વર્તન કરીએ, એવું વર્તન આજ આપણે અહીંયા બતાવવાનું છે. એટલે દરેક મહેમાનો હજી પણ ગ્રાઉન્ડમાં બહુ બધા ઊભા છે. સ્વયંસેવક મિત્રો સિવાયના દરેક વ્યક્તિએ પોતાની બેઠક લેવાની છે ફરજિયાત, કારણ કે આજ અમારા આંગણે તમે આવ્યા છો અને તમને બેઠક ના આપે હૃદયના ભાવ પાત્રીને અમે આવકારીએ નહીં તો અમારો અવસર અધૂરો લાગે. ભલામણ બેસી જાઓ, ફટાફટ બેસી જાઓ, કારણ કે આજ અમને આનંદી વાતનો છે કે આટલી સમજદાર જાડેરી જાન અમારા આંગણે આવી છે. સાહેબ ઈશારો કાફી હોય. બા ખૂબ સરસ વ્યવસ્થા થઈ ગઈ છે. આપ સૌ બેસી જાઓ. આગળનો દોર વિઠ્ઠલભાઈ કુંડડિયાને સોંપીએ. ખૂબ સરસ સાહેબ, ધન્યવાદ. જાનો આવી ગઈ. હવે જે જાનમાં આવ્યા છે એ સાહેબે કીધું જાનમાં આવ્યા હોય બે જાય, માંડવે આવ્યા હોય એ બે જાવ, અને કારણ વગરના અહીંયા આટો મારવા આવ્યા હોય અહીંયા વીઆઈપી માં આવી જાવ, બાકી મહેમાન હોય બે જાવ. અમારા કા જાનૈયા હોય કા માંડવિયા હોય, સાહેબે કીધું બેસી જાવ. અને હવે અહીંયા ઉપસ્થિત છે આજના કાર્યક્રમના સ્ટેજને બિરાજમાન, શોભાયમાન અને આનંદમય બનાવવા માટે ઉપસ્થિત આપણા મહેમાનો માન્ય શ્રી કે કથિરિયા, પૂર્વ ખોડલધામ પ્રમુખ કન્વીનર, સામાજિક અગ્રણી, માત્ર અમારા જિલ્લાનું નહીં પણ કોઈ પણ પ્રકારની વાત હોય અને જેની જરૂર પડે એવા યુવા આદર્શ અને છતાંય સાદાઈ વાળું વ્યક્તિત્વ માનનીય શ્રી ભાઈ કે કથિરિયા સાહેબ વિનંતી કરીશ. કે કથિરિયા, હાલો, મંચ ઉપર આપને આવકારીએ છીએ. દીકરીનો માંડવો એટલે તુલસીનો ક્યારો, અમારું આજનું આ સમાજનું એક પ્રતીક બનેલું દીકરી રત્ન ટ્રસ્ટ. હાલો આવો કે સાહેબ, મંચ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. પધારો કે જોરદાર તાળી વડે વધાવીએ. હું નામ બોલી સાહેબ, કે આપ પધારો પહેલા. કે પ્લીઝ મારી વાત માની, કે આવશે. કે આવો સાહેબ, આવો. મંચના આગળના ભાગમાં કે કથિરિયા, અહીંયા સાહેબ, અહીંયા પ્લીઝ. મારે હવે સમયને બચાવવો છે. કે કથિરિયાને એક વાર જોરદાર તાળી વડે વધાવશું. એવા જ અહીંયા અંકુરભાઈ રાદડિયા, અંકલેશ્વર, એટલે જેને હું મોજના નામથી ઓળખું. આવો મોજ, જ્યારે મોજ છૂટે છે એવો અંકલેશ્વર વાળો અમારો અંકુર રાદડિયા અહીંયા ઉપસ્થિત છે. મંચ પર સ્થાન લેવા માટે વિનંતી કરીશ ભાઈ અંકુર, કેકેની બાજુમાં. અને જેણે આ દીકરીઓના લગ્નમાં એકદમ રીઝનેબલ ભાવે વાસણ આપ્યા છે અને ખોડલધામ સમિતિ સાથે સંકળાયેલા છે, અને પોલીસ ઓફ ફ્રેન્ડ એવા હિતેશભાઈ પટેલ વાસણ બંધાર અહીંયા ઉપસ્થિત છે મંચ પર સ્થાન લેવા માટે. આ સંસ્થાના પ્રમુખ દીકરી રત્ન એજ્યુકેશન ટ્રસ્ટના રાજુભાઈ, વિનંતી કરું મંચ પર સ્થાન લેશે. રાજુભાઈ, મહેશભાઈ વાવડિયા નીકળી ગયા છે. આવો અતુલ ડોબરિયા, મંચ પર સ્થાન લેશો. જે કોઈ મહેમાનોની યાદી હોય ઝડપથી અમારા સુધી પહોંચાડો. મારે દીપ પ્રગાટીય તરફ જવું છે. અશોકભાઈ સતાસિયા, જન સુવિધા કેન્દ્ર, સ્ટેજ ઉપર સ્થાન લેશે. આપણી વચ્ચે ગયા રવિવારે આજ ગ્રાઉન્ડમાં 14 દીકરીઓના લગ્ન કર્યા. એકતા ગ્રુપ કામરેજના પ્રમુખ પ્રાગજીભાઈ ભેસાણીયા અહીંયા ઉપસ્થિત છે. મંચ ઉપર સ્થાન લેવા માટે વિનંતી કરીશ. દલપતભાઈ રાઠોડ ઉપસ્થિત છે. મંચ ઉપર સ્થાન લેવા માટે વિનંતી કરીશ. એકતા ગ્રુપના ટીમના મેમ્બરો આવો. ગયા રવિવારે અહીંયા 14 દીકરીઓના સમૂહ લગ્ન હતા, પણ લાગતું તો પોતાની દીકરી હોય ને એવું. અમારે સદભાવના હોસ્પિટલ
ડોક્ટર બલદાણિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, મંચ પર સ્થાન લેવા માટે વિનંતી. દિનેશભાઈ વરડિયા મંચ પર સ્થાન લેશે. હવે 2 મિનિટ હું વાત લઈ અને મારે લઈ જવા છે તમને. આજ સૂર્યનારાયણ કદાચ થોડાક વહેલા અથવા તો અહીંયા લગ્નમાં આવવું તો સૂક્ષ્મ રૂપે એટલે દિવસ હાથમી ગયો એવું કહેવાય, પણ આજ કે દિવસ ઉગ્યો છે આ પરિવારની અંદર જેની ઘરે પુત્ર વધુ આવવાની છે. હે તો સૂર્યનારાયણ અને અગ્નિનારાયણ આ 2 નારાયણ એવા છે કે જેને આપણે હર હંમેશ યાદ પણ રાખવા પડે અને એને સ્મરણ પણ કરવું પડે. ડોક્ટર પ્રિયંકાબેન ગોરસિયા મંચ ઉપર ઉપસ્થિત થશે. ડોક્ટર વિજયભાઈ ગોરસિયા મંચ ઉપર ઉપસ્થિત થશે, સ્થાન લેશે. સૂર્યનારાયણને હટાવી લેવામાં આવે અને 2-4 મહિના જો આ દેશમાં દેખાય નહીં દિવારા સાહેબ, તો મારી તમારી દશા શું થાય? એવા જ અગ્નિનારાયણને ગેસમાંથી લઈ લેવામાં આવે, સગડીમાંથી લઈ લેવામાં આવે અને કાચું ખાવાનો અવસર આવે તો આપણી દશા શું થાય? હે ગજાનન ગણપતિ ગજાનન મહારાજ અહીં બિરાજમાન હોય, રિદ્ધિ સિદ્ધિ સહિત ઉપસ્થિત હોય, ત્યારે આપણે યાદ કરી અને અગ્નિનારાયણ દેવને બોલાવવા પડે. તો મારે જવું છે દીપ પ્રાગટ્ય તરફ મંત્રોચ્ચાર સાથે, અને એક દીકરી કદાચ અહીંયા કૃતિ પણ રજૂ કરવાની છે. આવા હિતેશભાઈ કે જેવા, અરવિંદભાઈ જેવા, દિયોરા સાહેબ જેવા માનવંતા મહેમાનો હોય. અમારા પ્રાગજીભાઈ આ સ્ટેજ ઉપર 14 દીકરીઓને વળાવ્યા પછી 14 દીકરીઓનો બાપ હોય, ધર્મનો પાલક પિતા હોય, એવી રીતે અમારી કન્યા વિદાયમાં ધ્રુસકે રહેતો હોય તો એને ક્યાં ભાઈ લોહીના સંબંધો હતા? તો હું દીપ પ્રાગટ્ય કરું એ પેલા ગણપતિ દાદાની સાક્ષીએ તમે મને કહો કે જો જરૂરી કામ ન હોય તો મારા ગણપતિ તો પેલા જાય જ નહીં. તમે જમીન વયા નહીં જાવ એવા કેટલા, હું નહીં જાઉં. હાવ હાસુ બોલો, નહીં જમીન વયા નહીં. તમે બધા ખાવા આવ્યા છો ને, જમીન રોકાવાના હોય ઊંચો હાથ કરો. માંડવે જાનવે ગમે ન્યા, જેને કામ હોય જાયજો, બાકી બિનજરૂરી ઘરે નહીં જતા. કોકની દીકરીની ના વિદાયમાં રોકાવ, તમારી દીકરીની વિદાયમાં ઈશ્વર પણ રોકાય એવી પ્રાર્થના સાથે માનવંતા મહેમાનોને વિનંતી કરું. રાજુભાઈ આવો. આજ આપણે ડોક્ટરોની ટીમ અહીંયા બેઠી હોય, સમાજના અગ્રણીઓ બેઠા હોય, અમારો હિતેશ પટેલ વાસણ બંડાલ જેવા વેપારીઓ બેઠા હોય, તમારા જેવા મોંઘેરા મહેમાનો હોય, ત્યારે માં ઉમા ખોડલ અને ગણપતિ ન આવે એવું તમને લાગે છે? અને એને લઈને આવવા માટે જેની માટે અત્યારે જુઓ તમે આમ ઓટોમેટિકલી પ્રકાશ આ ગોઠવેલું નથી, ઓટોમેટિક ગોઠવાઈ ગયું. ગણપતિ દાદા બિરાજમાન હોય, વિઘ્ન હરતા દેવ હોય, ત્યારે દીપ પ્રાગટ્ય કરવા માટે રાજુભાઈની વિનંતી. હાલો આવો કે કથરિયા અને માનવંતા સ્ટેજના મહેમાનો દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને આપણો શુભારંભ કરાવીએ. આવો રાજુભાઈ, આવો બેન, આવો ડોક્ટર સાહેબ, આવો. દીપ પ્રાગટ્ય સંગીતની સાથે સંદીપભાઈ પટેલગર, સદભાવના હોસ્પિટલ, ચેતનભાઈ, તમામ મહેમાનો અને જેડી કથિરિયા આ વિસ્તારના પાછા નેતા પણ છે. આવો સાહેબ. ચંદ્રમા મનસો જાતકો સૂર્યો અજાયતો શ્રોત્રાદવાયુષ પ્રાણચ મુખાદગ્નિરજાયત કે શુભમ કરોતુ કલ્યાણ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. હરિ ઓમ. ભૂમિ ગો સર્વદ્વા તતિષ્ઠાદશાંગુલમ પુરુગ એવેદ ગો સર્વભૂતમ ચત્ભાવ્યમ હૃદેશાનો દદન્નેનાતિરોહતિ એતાવાન શમય માતો જાયંત ભુરુગ પાદોષ વિશ્વાભૂતાનિ ત્રિપાદશ પ્રબંધવે ત્રિપાર્ધૂર્ધુముదేద ભુરુગ પાદોષે હા ભવદ પુનઃ તતો વિકન્ન વક્રામસ
स्वनान स्वनेयभि ततो विराड जायत विराजो अधिपूरुक सजातो अत्यर्क पश्चात् ओम हिमतो पुरा ओम तस्मात् जग्ना सर्वहुतः सामानि जग्नेरे छन्दागुषि जग्नेरे तस्मात् जाता अजावय। હાલો સરસ હાલો ખૂબ સરસ માનવંતા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય ગણપતિની સ્તુતિ અને કેવું દીપ પ્રાગટ્ય શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે નમસ્તુતે નમસ્તુતે. હે દીપ જ્યોતિ અમારા જીવનમાં આરોગ્યમય અને તંદુરસ્તમય સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે, પરિવારની અખંડિતતા જળવાઈ રહેશે એવું નિરોગી આયુષ્ય આપજો. હર હંમેશ અગ્નિનારાયણના પ્રકાશની જેમ અમારા જીવનમાં પ્રકાશ ફેલાય એવો પ્રકાશ ફેલાવજો. આવો માનવંતા મહેમાનો મંચ પર સ્થાન લેશો. કે કથિરિયા આવો આવો મહેશભાઈ. યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ 5100 રૂપિયા. ઢોલ તો વગાડ્યા પણ દાન પણ આપે છે. એકવાર જોરદાર તાળીઓથી બતાવો. અતુલ ડોબરિયા, મહેશભાઈ, એમની ટીમ 5100 રૂપિયા. આવો જેડી કથિરિયા બેનો છે, ટ્રસ્ટીગણની જે બેનો છે એ મંચ પર આવી જાઓ. જે લોકોએ અહીંયા સૂટ પહેર્યા છે એને સેવામાં મૂકવામાં આવ્યા છે અને એના ધર્મપત્નીઓ સ્ટેજ ઉપર બેસી ગયા છે. બેયને જોરદાર તાળીઓથી બતાવો. કોઈ પણ ભૂલ થાય તો આજે ક્ષમા કરવાની તૈયારી રાખજો. આજ આપણે એવું માનીએ છીએ કે એક દીકરી નહીં પણ 7 દીકરી. અમારો કે બેટી બચાવો સુરત થી લઈને સોમનાથ સુધી કાર રેલી કાઢતા હોય, એક દીકરી ઘરમાં નથી. આજે રાજુભાઈના આંગણે ને એની ટીમના આંગણે કદાચ પોતાની પત્નીના અને પોતાના વાલસોયા સંતાન કરતા પણ વાલી દીકરી 7 દીકરીઓના માવતર બન્યા છે. ત્યારે તમારે ને મારે વહુ બધાયને જોઈએ છે કિશોરભાઈ, પણ કોકના છોકરાઓના જેને એક જ દીકરો છે ઈ વહુ ક્યાંથી લાવશે? હવે પછીના સમયમાં 883 દીકરીઓ અને 1000 દીકરા છે. 883 માં 13 નાખો ને હો બીજા 113 દીકરી ઘટે છે. આમાં તમારો દીકરો રહી ન જાય ધ્યાન રાખજો. ક્યાંય વારો નથી આવતો. એક દીકરીને ઘરે આવવા તો દો. 10,000 4 વ્હીલ લઈને મારો કે સોમનાથને પ્રાર્થના કરવા જતો હોય કે હે ઈશ્વર, આ બેટી બચાવોની વાત છે પણ ભ્રૂણ હત્યા કરીને પાપ લઈએ, એક દીકરીને આવવા દો, એના નસીબનું ઈ ખાશે. અને ભગવાન તો કાયમ કહે છે, હે દીકરી તું દુનિયામાં જા, તારા પપ્પાને હું થોડું ઘણું પૂરું પાડીશ. જ્યારે દીકરી દુનિયામાં આવે ત્યારે ઈશ્વર એવું કહે છે કે તું દુનિયામાં જા, તારા પપ્પાને હું ઘટવા નહીં દઉં. અને દીકરો આવે ત્યારે એમ કહે કે તું જા, તારા પપ્પાને ઘટે છે. દીકરાની જવાબદારી આવે ને દીકરી આવે ને તો ઈશ્વર આપે છે. મારી આ 7 દીકરીઓને વધાવી લ્યો અને એની આ ટીમને વધાવી લ્યો. સ્વાગત પ્રવચન મહેમાનોને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. નવદીપભાઈ લાડુમોર, આવો. માનવંતા મહેમાનોને આપણે આજ સ્વાગત પ્રવચન દ્વારા, શબ્દો દ્વારા અને શબ્દોના પુષ્પ દ્વારા સન્માનિત કરવા છે.